આપણા પ્રોગ્રામની શરૂઆત કરવા તરફ જાય છે. એટલે આપણે રૂટીન કામ જે કરવાના છે ત્યાંથી શરૂઆત કરી કે સૌપ્રથમ તો કૂવો કે બોર જો નોંધાવેલો ન હોય તો નોંધાવી દેવો જોઈએ. નોંધાવવાથી કેટલા ફાયદા? એક કૂવો કે બોર ન નોંધાયેલો હોય તો ઘણી વખત તમે ભાગ પાડવા હોય ટુકડા ધારામાં ફસાઈ જાવ. માનો કે 2 એકરથી નાનો ટુકડો ન થઈ શકે, પિયત તમારે કરવું પડે તો કૂવો બોર નોંધાવેલો પિયત ટુકડો થઈ શકે. બીજા નંબરમાં ભાઈના ભાગ પાડવા હોય કાલાવારે તો કૂવો નોંધાયેલો તો પાણીનો ભાગ દઈ શકો. કૂવો ન નોંધાયેલો તો ભાગ પાડી નાખો તમે તો પછી ભાગ મળે નહીં. આવા અનેક હેતુથી કૂવા બોર જે છે એની આપણે નોંધણી કરાવીએ તો એ કેવી રીતે થાય એ આપણે શીખીએ છીએ. એ સિવાય પછી જે છે આપણે કૂવો બોર નોંધાઈ જાય એટલે ભાઈના ભાગ પડ્યા તો એક ભાઈને બીજા ભાઈને ભાગ દેવો લખી દેવો પડે ને. તો આ ભાગ જે લખી દેવો હોય પાણીના ભાગ હલનના હક એ બીજા સ્ટેપમાં લેશું. ત્રીજા સ્ટેપની અંદર શું કરશું આપણે કે 2 ભાઈઓના ભાગ પડ્યા. અમારે 3 ભાઈઓ છે, માનો કે મારા કૂવો આવ્યો, આને પાણીનો ભાગ આપ્યો, આને જમીન વેચવી છે તો એની હક કમી ન થાય. પછી ત્રીજા ભાઈને જમીન વેચાય. નકર ત્રીજો બહારનો વ્યક્તિ આવે તો મગજમારીનું કારખાનું કજિયા એમાંથી જ ઉભા થાય. તો આવી બધી પ્રક્રિયાઓ કેવી રીતે કરવી, પાઇપલાઇન નોંધાવી વગેરે આપણે રૂટીન પ્રક્રિયાઓ જે છે એ શીખવાડીએ છીએ. તો હવે પ્રક્રિયા તરફ શરૂ કરવા તરફ જઈ રહ્યા